અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભારતથી શુભાંશુ શુક્લા કે જેઓ સ્પેસમાં જવાના હતા રાકેશ શર્મા બાદ પહેલી વખત સ્પેસમાં કોઈ પગ મૂકવાનું હતું અને એવા ભારતથી પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ શુભાંશુ શુક્લા કે જેમણે અંતરિક્ષની ઉડાન ભરી દીધી છે અને સફળતાપૂર્વક લોન્ચિંગ થઈ ગયું છે એક્સિયમ 4 મિશનનું ઇલોન મસ્કના સ્પેસએક્સનું આ મિશન હતું એક્સિયમ 4 કે જેનું સફળ લોન્ચિંગ થયું છે પહેલા કેટલીક ટેકનિકલ ખામી આવી હતી અને એના કારણે વારંવાર આ લોન્ચિંગમાં વિલંબ થયો હતો અને આખરે એક્સિયમ 4 ખૂબ જ મહત્વાકાંક્ષી આ મિશન ભારતની આના પર નજર છે આખા વિશ્વની જેના પર નજર છે અને શુભાંશુ શુક્લા એક ભારતીય કે જેઓ આ અંતરિક્ષમાં જેમણે ઉડાન ભરી છે આ લોન્ચિંગ સફળ થયું છે આખા દેશને તેમના પર ગર્વની લાગણી છે ખાસ કરીને એમના માતા પિતા સૌથી વધારે ગર્વાન્વિત મહેસૂસ કરી રહ્યા છે એક્સિયમ 4 મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું છે આ પહેલા બે વખત ટેકનિકલ ખામીસર આ લોન્ચિંગમાં વિલંબ થયો હતો લોન્ચિંગ નહોતું થઈ શક્યું અને તારીખ ઠેલવવામાં આવી હતી અને આખરે એક્સિયમ 4 મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં અમેરિકાના પણ કેટલાક અંતરિક્ષ યાત્રીઓ છે અને ભારતનું પ્રતિનિધિત્વ ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલા શુભાંશુ શુક્લા ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે ખૂબ જ ગૌરવભરી આ ક્ષણ છે કારણ કે રાકેશ શર્મા બાદ 50 કરતાં પણ વધારે વર્ષ વીતી ગયા અને હવે સ્પેસમાં ભારત તરફથી કોઈ અંતરિક્ષ યાત્રીએ પગ મૂકશે શુભાંશુ શુક્લા કે જેમણે ભારત તરફથી અંતરિક્ષમાં ઉડાન ભરી છે અને આ સાથે આખા દેશની નજર એના પર હતી કે શું થવાનું છે કારણ કે બે વખત આ વિલંબ થયો હતો લોન્ચિંગમાં અને આખરે આખા વિશ્વની નજર હતી કે હવે આ વખતે લોન્ચિંગ થશે કે કેમ અને એક્સિયમ 4 મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું છે શુભાંશુ શુક્લા સાથે અન્ય 5 દેશના અંતરિક્ષ યાત્રીઓએ પણ તેમની સાથે ઉડાન ભરી છે જેમાં અમેરિકાના પણ અંતરિક્ષ યાત્રી છે જેમાં જર્મનીના પણ અંતરિક્ષ યાત્રી છે પોલેન્ડના પણ અંતરિક્ષ યાત્રી છે અને 41 વર્ષ બાદ વધુ એક વખત એક ભારતીય કે જેઓ અંતરિક્ષમાં પહોંચશે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આખા દેશની આના પર નજર હતી ન માત્ર દેશ પરંતુ આખા વિશ્વની આના પર નજર હતી એક્સિયમ 4 અને અહીંયા ભારતની ઇસરો અને નાસા આ બંનેનું પણ અહીંયા સંયુક્ત મિશન જોવા મળ્યું હતું કારણ કે શુભાંશુ શુક્લાની પસંદગી કરવામાં આવી હતી શુભાંશુ શુક્લા કે જેઓ મૂળે ભારતીય છે અને તેઓ જ્યારે આ સ્પેસએક્સમાં ગયા છે આ મિશનમાં ગયા છે ત્યારે અંતરિક્ષમાં ફરી એક વખત તિરંગો લહેરાશે એક્સિયમ 4 મિશન ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે માનવામાં આવે છે કારણ કે આ એક એવું મિશન છે કે જેના થકી અંતરિક્ષમાં કેટલાક એવા ઓબ્ઝર્વેશન કરવામાં આવશે એવા ટેસ્ટિંગ કરવામાં આવશે કે જેના કારણે હજુ વધારે સ્પેસ વિજ્ઞાનમાં હરણફાળ ભરી શકાય અને એટલા માટે એક્સિયમ 4 મિશન પર સૌ કોઈની નજર હતી અને આખરે આ મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ થઈ ગયું છે ભારતના શુભાંશુ શુક્લા એક યુવા અંતરિક્ષ યાત્રીએ ઉડાન ભરી છે અન્ય અવકાશ યાત્રીઓ સાથે વિશ્વના અન્ય અવકાશ યાત્રીઓ સાથે અને આની સાથે જ અંતરિક્ષમાં ફરી એક વખત તિરંગો લહેરાવા જઈ રહ્યો છે રાકેશ શર્મા પહેલા ગયા હતા અને ત્યારબાદ દાયકાઓ સુધી ભારતે આના માટે રાહ જોવી પડી હતી અને આટલા બધા વર્ષના અંતરાલ બાદ હવે ભારતના શુભાંશુ શુક્લા કે જેઓ અંતરિક્ષમાં ઉડાન ભરશે એમના માતા પિતા આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે સૌથી વધારે ઉત્સાહ તેમની અંદર હતો સૌથી વધારે જિજ્ઞાસા હતી કારણ કે આટલા વર્ષોની મહેનત આખરે રંગ લાવી રહી છે અને જ્યારે સફળતાપૂર્વક લોન્ચિંગ થયું ત્યારે એ હરખ એ ઉત્સાહ એમના હૈયામાં સમાતો નહોતો એક્સિયમ 4 મિશન જેનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું છે તો એક્સિયમ 4 મિશન એક મહિના પહેલાથી જ જ્યારે સ્પેસએક્સ તરફથી પોસ્ટ કરવામાં આવી હતી એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી અને દરેક દેશના એ પ્રતિનિધિના વિડીયો પણ જાહેર કરવામાં આવ્યા હતા કે કયા દેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે શુભાંશુ શુક્લા સાથે અન્ય 5 અંતરિક્ષ યાત્રીઓ 5 દેશના અંતરિક્ષ યાત્રીઓ પણ આમાં સામેલ છે જેમાં મહિલા અંતરિક્ષ યાત્રીઓ પણ છે અને બે વખત આ વિલંબને કારણે ટેકનિકલ ખામીમાં કારણે વિલંબ થયો હતો અને આખરે 41 વર્ષ બાદ ભારત માટે આ ખૂબ મોટી અને મહત્વપૂર્ણ ક્ષણ છે કારણ કે રાકેશ શર્મા પહેલાં અંતરિક્ષમાં ગયા હતા અને હવે ફરી એક વખત અંતરિક્ષમાં તિરંગો લહેરાવા જઈ રહ્યો છે ભારતનું જે સ્પેસ સિદ્ધિ છે એમાં એક વધારે યશકલગી ઉમેરાશે આ સ્પેસએક્સ મિશનની એક્સિયમ મિશનની સાથે સ્પેસએક્સના એક્સિયમ 4 મિશનની સાથે જ ભારત માટે આ વધુ એક ગર્વાન્વિત ક્ષણ છે શુભાંશુ શુક્લા એક યુવા અંતરિક્ષ યાત્રી કે જેઓ હવે અંતરિક્ષમાં પગ મૂકશે અને આખા દેશની આખા વિશ્વની નજર એના પર હતી કે શું થશે શું નહીં થાય ઉત્સાહ હતો અને આ સાથે જ કેટલોક ડર પણ હતો પરંતુ આખરે એ સફળતા હાંસલ થઈ છે
અને અંતરિક્ષે ઉડાન ભરી છે. સ્પેસ એક્સે એ પણ પોસ્ટ કરી છે કે એક્સિયોમ 4 મિશન માટે અત્યારનું જે વાતાવરણ છે એ 90% ફેવરેબલ છે, તરફી છે, એટલે કોઈ વાંધો આવે એવી શક્યતા છે નહીં. અને આ સાથે જ અંતરિક્ષ મિશન પર ભારતના શુભાંશુ શુક્લા પહોંચ્યા છે. આખા પૂરા આ સ્પેસ મિશનને સમજવાની કોશિશ કરીએ. એક્સિયોમ મિશન 4 જે 25 જૂન 2025માં ISS માટે પહોંચ્યું છે. તો 14 દિવસ સુધી સ્પેસમાં અલગ અલગ પ્રયોગ કરવામાં આવશે, રિસર્ચ કરવામાં આવશે, સંશોધન કરવામાં આવશે, વૈજ્ઞાનિક પ્રયોગ કરાશે. અને એટલું જ નહીં, ભારતીય સંસ્કૃતિનું પણ શુભાંશુ શુક્લા અહીંયા પ્રદર્શન કરવાના છે. આ મિશન કે જે ગગનયાનની તૈયારી અને આંતરરાષ્ટ્રીય સહયોગનું એક ખૂબ મોટું પ્રતીક માનવામાં આવે છે અને ભારત માટે આ ગર્વની ક્ષણ છે, કારણ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કે જેઓ અંતરિક્ષમાં ભારતનું નામ રોશન કરવા માટે તેમણે ઉડાન ભરી છે. ઇસરોના ગગનયાન કાર્યક્રમ અને એક્સિયોમ મિશન 4 જેને X4 મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે, એ અંતર્ગત આ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે ISSની યાત્રા થઈ રહી છે.